સમરું સદાયનું અલૌકિક મૂર્તિ આજની અને ધરી શ્રી ધર્મકુમાર જોતા નામે જોડમાં આસમન્ય અવતાર જોતા નામે જોડમાં આસમન્ય અવતાર શ્રી ગુરુ સહજાનંદ પ્રભુ મમ ઉરઈષ્ટયનું નિષદિન બ્રહ્માનંદ કહે रहो द्रगन में हीरू मंगल मूर्ति महाप्रभु छवि नौतम श्री घनश्याम सुंदर भक्ति धर्म सुत निगम रटत जेहि नाम निगम रटत जेहि नाम। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री सहजानंदाय नमो नमः। ओम श्री नीलकंठाय सरजुदासाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। नर नारायण देवनी जय। लक्ष्मी नारायण देवनी जय। राधा कृष्ण देवनी जय। सियावर श्री रामचंद्र भगवान। सर्वे भक्तों ने मारा जय स्वामीनारायण। થોડા વખતના વિસામા પછી મળીએ છીએ। આગળના સત્સંગમાં આપણે ભગવાનની સમયની સેવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્તિનિધિ ગ્રંથમાં કડવા નંબર 20 ની અંદર આપણે વિચરણ કરી રહ્યા હતા। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ભક્તો સમયની સેવા ઘણી અગત્યની છે અને જ્યારે પ્રગટ ભગવાન મળ્યા હોય અને સમયે સમયે જે સેવા મળે એ સમય અનુસારે ન કરીએ તો આપણે એ તક ચૂકી જઈએ એમ છે। ભગવાનને રાજી કરવાનો એકમાત્ર ઉપાય છે અને તે એક રીતે જોવા જઈએ તો સહેલો છે અને એક રીતે જોવા જઈએ તો અઘરો છે। સમયનું મૂલ્ય જેને છે, જેને ભગવાનનું મહાત્મ્ય સમજ્યું છે, સમજાયું છે, તેને ગમે તેવો સમય હોય પણ જો ભગવાનની સેવા મળતી હોય તો એ સેવા તત્કાળ કરે। સ્વામી કહે છે એનાથી ભગવાન
તમારી ઉપર રાજી થશે. આપણે સદગુરુ મુક્તાનંદ સ્વામીનું કીર્તન જોયું હતું કે ભક્તની દિનચર્યા કેવી હોવી જોઈએ, ભગવાનની સેવા કેમ કરવી. આ કીર્તન આપણે આગળ જોયું હતું. સ્વામી કહે છે, સમય ભોજન સમય શયન સમય પોઢાડી ચાપીએ પાય, સમા વિના સેવકને સેવા ન કરવી કાંઈ. જે વખતે જેવો સમય હોય, ભોજનનો સમય હોય તો ભગવાનને ભોજન જમાડવું. પગ ડાબવાનો સમય હોય, ભગવાન પોઢ્યા હોય, બપોર આપણે ભગવાનને લંચ ધરાવ્યું હોય ત્યારે પછી ભગવાનને પોઢાડીએ. ત્યારે ચરણ ચંપીનો ટાઈમ થાય તો ભગવાનને ચરણ ચંપી કરવી. સમા વિના સેવકને સેવા ન કરવી કાંઈ. એક વખતે સદગુરુ ગોપાળાનંદ સ્વામી સારંગપુરથી વરસાદની અંદર કાદવ કીચડમાં ચાલતા આવેલા, ઘણો બધો થાક લાગેલો એટલે આવી અને પોતાને ઉતારે જ્યાં હતા ત્યાં ગયા. ત્યારે એમની સાથે એક નાના સંત હતા. એટલે સ્વામી નિંદ્રામાં ગયા ત્યારે આ સંત પગ દબાવતા હતા, ચરણ ચંપી કરતા હતા. સવારે સ્વામી જાગ્યા એટલે પેલા સંત તે વખતે પણ ચરણ ચંપી કરતા હતા. એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે કે સ્વામી, તમે સવારમાં વહેલા આવ્યા કે શું? ત્યારે કહે છે, ના સ્વામી, હું રાતનો અહીંયા જ છું, તમારી સાથે જ છું અને તમારી ચરણ ચંપી કરું છું. તેથી ગોપાળાનંદ સ્વામી ને ઘણો આનંદ થયો. ગોપાળાનંદ સ્વામી કહે છે, સાધુરામ, તમે તમારી જાતની કોઈ ચિંતા કર્યા વગર મારી સેવા કરી છે. એ સેવાનું ફળ મારે તમને કંઈક આપવું જોઈએ. આપ માંગો એ હું તમને આપું. ત્યારે સંત કહે છે કે સ્વામી, મારે શું જોઈએ? મારે કાંઈ જોઈતું નથી. આપની કૃપાથી જે કંઈ આપને આપવું હોય તે આપો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે જે તારા અંતરમાં વિક્ષેપ થાય છે ને, એ આજથી બંધ થઈ જશે. ભક્તો, આ સેવાનું ફળ છે. જ્યારે પણ કોઈ સંતની સેવા, ભગવાનની સેવા જ્યારે સમય અનુસાર કરવામાં આવે અને તે વખતે એ આપણને રાજીપો મળે છે, એ રાજીપો ઘણો અમૂલ્ય છે. માટે સ્વામી કહે છે કે સમયે સેવા કરી લેવી, એમાંથી તારું કામ નીકળી જશે. પછી આપણે થાળનો સમય 2 વાગ્યાનો ન રાખવો. ભગવાન શ્રી હરિને જે જમવાનો સમય હોય એ સાચવી લેવો. ઘણી વાર એવું બને કે બહાર ગયા હોય ને કદાચ મોડા આવ્યા હોય તો પહેલા મેં કહ્યું હતું તેમ ભગવાનને કંઈક ફ્રૂટ છે કે પાણી છે કે જે કંઈ ધરાવાય એ પહેલું ધરાવી અને પછી ખાવાની શરૂઆત કરવી. બનાવતા ઘણો સમય લાગી જાય, ભગવાનને બેસાડી રાખીએ તે સારું નહીં. માટે ભગવાનની જ્યારે જે રીતે જે ટાઈમે જેવી સેવા હોય તે કરી લેવી. સ્વામી આગળ કહે છે, સમય સામું જોઈ રહી જો બી કર નયનની શાન, તત્પર થઈ તેમ કરવું રહેવું સમા પર સાવધાન. સમય સામું જોઈ રહી જો બી કર નયનની શાન,
તત્પર થઈ તેમ કરવું રહેવું સમા પર સાવધાન. ઘણીવાર આપણે અહીંયા સમયો ચાલતો હોય, સંતો આવ્યા હોય તો ઘણીવાર કરનયનની શાન કે ઈશારાની અંદર કાર્ય થતું હોય. મારો તો એક સ્વભાવ છે કે ઘણીવાર મેં જોયો હોય તો પણ મને ખબર ના પડે. તમે કદાચ ઈશારો કરો મને, પણ જ્યાં લગી તમે મને કહો નહીં ત્યાં લગી મને ખબર ના પડે, કારણ કે ખબર નહીં. એટલે એવો સ્વભાવ હોય તો બદલવાનો પ્રયત્ન કરવો. ઘણીવાર હું વિચારું કે આ સારી વસ્તુ નથી, પણ છતાંય ખબર નહીં, અમુક વાર આપણને ટેવ પડી હોય, એ ટેવ જવી ઘણી અઘરી છે. પણ જે કંઈ સેવાની અંદર વિઘ્ન કરતું હોય તો એ વિઘ્ન ટાળવાનો પ્રયત્ન કરવો. કરનયનની શાન એમ સ્વામીએ વાત કરી. આનાથી કરનયનની શાન જ્યારે આ વાત થાય છે ત્યારે ભગવાન શ્રી હરિ સમીપના જે સેવક મૂળજી બ્રહ્મચારી, એનું ઉદાહરણ યાદ આવે છે કે જ્યારે ભગવાન શ્રી હરિ જમવા બેસતા ત્યારે ભગવાન શ્રી હરિ કાંઈ બોલે નહીં. રોટલી જોઈતી હોય તો ઈશારો કરે, તો કેટલી રોટલી જોઈએ છે કે શાક જોઈએ છે કે મહારાજને પાણી પીવું છે, આ મૂળજી બ્રહ્મચારી ઘણું સારી રીતે સમજતા. જ્યારે પણ ભગવાન શ્રી હરિ જમવા બેસતા ત્યારે મૂળજી બ્રહ્મચારી પોતાની નજર ભગવાન શ્રી હરિના કર તરફ રાખતા. મહારાજ કંઈ પણ સૂચના કરે, આંગળી ફેરવે એટલે મૂળજી બ્રહ્મચારીને ખબર પડી જાય કે ભગવાનને રોટલી જોઈએ છે, અને તે પણ એક. ભગવાનને દાળ જોઈતી હોય તો ઈશારો થાય એટલે ખબર પડે કે મહારાજને દાળ જોઈએ છે, અને તે પણ અડધી વાડકી છે. આમ આવા સેવક મૂળજી બ્રહ્મચારી ભગવાનનો ઘણો રાજીપો પામ્યા હતા. ભગવાન શ્રી હરિ જમી રહે ત્યારે તરત જ પાણીનો લોટો નજીક આવી જાય. ભગવાનને ચડું કરવા માટે ચડું થાય પછી તરત જ હાથમાં રૂમાલ આવી જાય. આમ ભગવાન શ્રી હરિનો ઘણા શબ્દ, ઘણા આમ જેને કહેવાય કે એટેન્શન રાખીને ભગવાન શ્રી હરિની સેવા કરતા. એટલા માટે સ્વામીએ કહ્યું, સમે સામું જોઈ રહી જોવી કરનયનની શાન, તત્પર થઈ તેમ કરવું રહેવું સમા પર સાવધાન. એ સમયે આપણે ચૂકી જઈએ તો આપણને રાજીપો મળે કે શું મળે? જે જરૂરિયાત હોય જ્યારે હોય અને એ જરૂરિયાત ત્યારે પૂરી થાય તો આપણને સંતોને ભગવાનનો રાજીપો મળે છે. માટે સ્વામી કહે છે કે સમા પર રહેવું સાવધાન, એ સમય સાચવી લેવો. એક વખત લાડુબા અને ભગવાન શ્રી હરિ એ ગઢડાથી વડતાલ જતા હતા. આપણા સંપ્રદાયમાં થોડાક એવા હરિભક્તો છે કે જેને ભગવાન શ્રી હરિને કાંઈ જ કહેવું પડ્યું નથી. કોઈ દિવસ આંગળી કરીને એમ નથી કહ્યું કે ગોપાળાનંદ સ્વામી તમારી અહીંયા ભૂલ થાય છે. એવી રીતના મુક્ત દાદા ખાચર કે ભગવાન શ્રી હરિનો હૃદયગ્રસ્ત અભિપ્રાય એ હર હંમેશ જાણતા. એમ લાડુબા, જીવબા, આ સર્વે હરિભક્તો, આ મુક્તો જેણે ભગવાન શ્રી હરિને ઘણી સારી રીતે સમજ્યા છે,
એટલે એક વખત આ બધા ગઢડાથી વડતાલ જતા હતા. મહારાજ માણકી ઘોડી ઉપર હતા અને જીવુબા અને લાડુબા બધા સિગ્રામમાં હતા. સિગ્રામ એટલે ગાડું. એ ગાડાની અંદર હતા. બપોરનો સમય થવા આવેલો એટલે મહારાજ પોતાની ઘોડી આગળ ચલાવતા હતા તે થોડા ધીમા પડ્યા અને ધીમા પડ્યા એટલે જેમ સિગ્રામ ગાડું જતું હતું ત્યાં આગળ મહારાજે નજર કરી એટલે અંદર લાડુબા બેઠેલા હતા. મહારાજ લાડુબાને એમ કહે છે કે લાડુબા, અમને બહુ જોરથી ભૂખ લાગી છે. ત્યારે લાડુબા એમ કહે છે કે પ્રભુ, મોટી બા હમણાં જ સિગ્રામમાંથી ઉતરી ગયા છે. મને ખબર છે તે તમારા ભોજન માટે વ્યવસ્થા કરવા ગયા છે. આ ગામ વરછડાનું પાદર હતું, જ્યાં અત્યારે ત્યાં છત્રી પણ છે, જ્યાં ભગવાન શ્રી હરિએ ભોજન કર્યું હતું. થોડો વખત થયો છે, બધા વરછડાને પાદર રોકાયા છે. થોડો સમય પસાર થયો એટલામાં મોટી બા આવતા દેખાયા. પોતાના માથા ઉપર કાંઠો મૂક્યો છે. એ કાંઠાની ઉપર માટલીનો અડધો ભાગેલું ઠીકરું છે અને એની અંદર કોલસા છે અને એની અંદર ભાતનું દાણું મૂકેલું છે, જેમાં ભાત ચડે છે. અને મોટી બા ચાલતા આવે છે. નજીક આવ્યા એટલે મહારાજને કહે છે કે પ્રભુ, તમારો જમવાનો સમય થઈ ગયો છે, માટે આપ હાથ ધોઈ અને તૈયાર થઈ જાઓ. હું તમને ભાત ને સાકર અને ઘી પીરસું છું. આમ ભગવાન શ્રી હરિને એ વરછડાના ગામના પાદરે જમાડ્યા છે. ભગવાન શ્રી હરિ ઘણા રાજી થયા છે. મહારાજ કહે છે, મોટી બા, અમે તમારી ઉપર ઘણા રાજી થયા છીએ, કારણ કે તમે અમારો સમય સાચવ્યો છે. ભગવાનને ભૂખ લાગે એ તો માનુષિક લીલા છે અને દિવ્ય લીલા છે. જે નજરે જોઈએ એ નજરે ખબર પડે, પણ આવા ભક્તો હર હંમેશ જ્યારે પણ સમય મળે, તક મળે ત્યારે ભગવાનની સેવાનો સમય સાચવી લેતા. જેમ આગળ સંતે ગોપાળાનંદ સ્વામીનો સમય સાચવી પોતે ઘણો પ્રયત્ન કરવા છતાં પણ ન મેળવી શકે એ રાજીપો મેળવ્યો છે, તેમ મોટી બાએ ભગવાન શ્રી હરિને એક જમાડીને તે રાજીપો મેળવ્યો છે. માટે સ્વામી કહે છે, સમો જોઈ સેવકને રેવું હાથ જોડી હજૂર, સમા વિનાની જે વાર્તા તેથી દાસને રહેવું દૂર. એટલા માટે સ્વામી કહે છે, સમય સાચવી લેજો, જેથી જે સમયે જેવું ભગવાનને ગમે તે પ્રમાણે આપણે કરવું. જે સમયે જેવું ગમ્યું હરીને તેવું કરવું કર જોડીને, નિષ્કુળાનંદ કે ન ભૂલવું, કરવું કારજ મન માન મોડીને. સ્વામી કહે છે, જે સમયે જેવું ગમ્યું હરીને તેવું કરવું કર જોડીને,
નિષ્કુળ આનંદ કે ન ભૂલવું, કરવું કારજ મન માન મોડીને. આ બે લીટીની અંદર સ્વામી આપણને આપણા સ્વભાવથી પરિચિત કરે છે. Basically, what we needs to do is we needs to keep the time as an important factor. When we do the prayers, whether when we serve any other things to the Lord, that's the most important things than anything else. So those are the important things always, the time factor and service. That's very important. હવે સ્વામીએ આગળના એક પદનું દ્વાર ખોલ્યું છે આમાંથી. સ્વામી કહે છે, જે સમયે જેવું ગમ્યું હરીને તેવું કરવું કળ જોડીને, નિષ્કુળ આનંદ કે ન ભૂલવું, કરવું કારજ મન માન મોડીને. સ્વામી હવે સ્વભાવ ઉપર જાય છે. અહીંયા સમય એને સ્વામી ટેમ્પરરીલી રજા આપે છે. હવે સ્વામી કહે છે કે આપણો સ્વભાવ છે એ આપણને ભગવાનની ભક્તિ કરવામાં નડે છે, નડતર રૂપ થાય છે. એટલે સ્વામી એની ઉપર હવે વિવરણ કરે છે. આ ગ્રંથનું આ 5મું પદ છે. સ્વામીએ આ ગ્રંથની અંદર કીર્તન જે લખ્યા છે એમાંનું આ 5મું કીર્તન છે. સ્વામી કહે છે, જેવો સમય હોય અને જે પ્રમાણે આપણને સેવા કરવાની કહેવામાં આવે તે પ્રમાણે આપણે સેવા કરવી. આપણે જે સેવા જોઈ શકતા હોય, કદાચ કોઈ ભૂલી ગયું હોય અને જો આપણાથી થાય એવી હોય તો આપણે તેના તરફ ધ્યાન રાખી અને એ સેવા કરવી. તો સ્વામી કહે છે કે ભગવાનનો સહેજે આપણી ઉપર રાજીપો રહેશે. એક વખત અમદાવાદથી ગઢડા દામોદર ભક્ત પધાર્યા. આ દામોદર ભક્ત ભગવાન શ્રી હરિના એકાંતિક ભક્ત હતા. દાદાના દરબારમાં આવ્યા એટલે એમને જાણવા મળ્યું કે ભગવાન શ્રી હરિના આંખમાં કણું પડ્યું છે. કણું એટલે કાંકરો, નાની કાંકરી પડી હશે, તેથી ભગવાન શ્રી હરિને ઘણી વેદના થતી હતી. પાણીમાંથી આંખમાંથી પાણી નીકળે. ભગવાન શ્રી હરિ 3-4 દિવસથી સૂતા પણ ન હતા, એટલે વેદનાથી ભગવાન પીડાતા હતા. ત્યારે આ દામોદર ભક્ત ત્યાં આવ્યા છે દરબારની અંદર. ખબર પડતા દામોદર ભક્ત અક્ષર ઓરડી તરફ ગયા છે અને ભગવાન શ્રી હરિને કહે છે, પ્રભુ, મેં સાંભળ્યું છે કે આપની આંખમાં કણું પડ્યું છે. મને જો દયા કરીને તમે કાઢવા દો તો મને કાઢતા સરસ આવડે છે. તમને ખબર પણ નહીં પડે કે મેં આંખમાંથી તમારું કણું કાઢ્યું. ત્યારે મહારાજ કહે છે કે ભક્ત, અમને ઘણા દિવસથી વેદના થાય છે. ઘણા ભક્તો પ્રયત્ન કરીને પણ થાક્યા, છતાં પણ કોઈએ મને આરામ આપ્યો નથી. જો આપ કંઈ કરી શકતા હો તો ભલે કાંઈ કરો તો સારું છે. 3-4 દિવસથી હું સૂઈ પણ નથી ગયો, મને ખાવાનું પણ ભાવતું નથી અને આંખમાંથી આંસુ પડ્યા જ કરે છે. માટે મારી ઉપર કૃપા કરી અને કાંઈક કરો તો સારું. ત્યારે દામોદર ભક્ત કહે છે, પ્રભુ આવી જાઓ. બંને સામ સામા બેસી ગયા. ભગવાન શ્રી હરિની પાપણ પકડી અને દામોદર ભક્તે પાપણ ઉથલાવી છે અને પોતાના જીભના ટેરવાથી એ પાપણને
એ જીભનું ટેરવું પાપણ ઉપર ફેરવ્યું છે અને તેમાંથી રહેલો ઝીણો કાંકરો એ ભક્તએ કાઢ્યો છે. ત્યારે ભગવાન શ્રી હરિ ઘણા રાજી થયા છે. મહારાજ કહે છે, દામોદર, હું તારી ઉપર ઘણો રાજી થયો છું, મારે તને કંઈક આપવું છે. ત્યારે દામોદર ભક્ત કહે છે, પ્રભુ, આપે સર્વે જે કંઈ આપવાનું છે એ તો મને આપ્યું છે, મારે કાંઈ બીજી ઈચ્છા નથી, પણ આપ રાજી રહેજો. ત્યારે મહારાજ કહે છે, દામોદર, જ્યારે પણ અંત સમય આવશે અને તારા અંતરની અંદર જે વસ્તુઓ તને પીડા કરે છે તે સર્વનો બાળીને ભસ્મ કરી અને હું તને મારા ધામનું સુખ આપીશ અને મારા ધામમાં મારી સાથે લઈ જઈશ. આમ ભગવાન શ્રી હરિને દામોદર ભક્તએ એક ખાલી નજીવી ભગવાનની નજીવી સેવાની અંદર ભગવાનને રાજી કરી લીધા છે. માટે સ્વામી કહે છે, સમય જોઈ અને ચાલવું, જ્યારે જેવું પણ સેવા મળે એ સેવા આપણે કરી લેવી. જેનું ધ્યાન મુનિઓ વર્ષો વર્ષ સુધી ધરતા હોય અને એ ભગવાન આટલી નજીવી સેવાની અંદર રાજી થાય, એવો ઉદાર આપણને આપણા ભગવાન સિવાય બીજો કોણ મળે? એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, નિષ્કુળાનંદ કે ન ભૂલવું, કરવું કારજ મન માન મોડી. ભગવાનની સેવાની અંદર આ બે વસ્તુ બહુ નડે છે, મન અને માન. મંદિરની અંદર કોઈ સમયો થતો હોય, સમયાની અંદર કંઈક કામ કરવાનું હોય, તો જે કોઈ કાર્ય કરતા હોય એને કોઈ હરિભક્તને જોયો હોય તો એ કાર્યકર્તા બોલાવીને એમ કે ભાઈ આટલું કામ છે, તમે જઈને કરી આવો. તો એ હરિભક્ત પછી ગપ્પા મારવા રહે, વાતો કરવા રહે અને ત્યાંથી કામ કરવા જાય નહીં. મોડે ના ને કહી શકતો હોય એટલે સમયનો વિલંબ કરે. પોતે ત્યાંથી જાય નહીં, મનમાં એમ વિચારે કે હું થોડો એવો ફોફલો છું કે કેને હું જાઉં, અને હું જાઉં તો એવું લાગે કે મારા ઉપર કંઈક છે. આવું સૂક્ષ્મ માન રાખે તો એ માન ભક્તિની અંદર ઘણું નડે તેમ છે. માટે ભક્તો જ્યારે પણ આવો સંકલ્પ હૃદયમાં ઉઠે ત્યારે એ સંકલ્પને ઉઠતા પહેલા એને મારી નાખો, અને જો એ સંકલ્પને પ્રયોજન મળશે તો સમજી લેવાનું કે આજે નહીં, કાલે નહીં, પરમ દિવસ નહીં, પણ વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 25 વર્ષે આપણે ભક્તિમાંથી પડીશું. માટે સ્વામી કહે છે કે કરવું કારજ મન માન મોડીને. મન એક બીજી વસ્તુ છે કે જે સેવાની અંદર નડે તેમ છે. એટલા માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, આ બધું છોડી દે અને ખાલી એક સરળ થઈ જા. જો સરળ થઈ જઈશ તો તારું કાર્ય ઘણું સસ્તામાં પતી જશે. સ્વામી કહે છે, સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું, માની એટલું વચન
સરળ વર્તવે છે સારું મનવા, સરળ વર્તવે છે સારું. સરળ વર્તન કર, તારી ઉપર સૌ કોઈ રાજી થશે. એટલે સ્વામી સરળ વર્તવાનું આપણને કહે છે. પણ કઈ રીતે થાય? તો આગળ જેમ સ્વામીએ કહ્યું તેમ કરવું મન માન મોડી. જો આ કરીએ તો પછી સરળ વર્તાય, નહીં તો સરળ વર્તાય. માટે આગળ કહે છે, હે મન કર્મ વચને માનને મેલી, કાઢ અભિમાન બારું, હાથ જોડી હાજી હાજી કરતા, કે દિન બગડે તે તારું રે મનવા, સરળ વર્તવે છે સારું રે. સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું રે. સ્વામી કહે છે, મન કર્મ વચને માનને મેલી, કાઢ અભિમાન બારું, હાથ જોડી હાજી હાજી કરતા, કેદી ન બગડે તારું. મન કર્મ ને વચને. સ્વામીને ખબર છે કે કોઈને કહીશું કે આ કરતો નહીં તો કદાચ એ સમય પૂરતું એ નહીં કરે, પણ પછી જો તમે ત્યાં નહીં હો તો પાછું એનું એ જ કાર્ય ચાલુ કરી દેશે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મન કર્મ ને વચને કરીને, ત્રણથી એટલે ટોટલી પછી તમારે મૂકી દેવું જ પડે. આમાં કોઈ તમારે વિક્ષેપ રહેતો નથી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી મને લાગે છે જો કદાચ લોયરની સ્કૂલમાં ગયા હોત ને તો બહુ એક પ્રસિદ્ધ લોયર થાત. કારણ કે તમે એની એક એક તર્ક ને એક એક દલીલ તમે જુઓ ને તો એ લોયરને પણ પાછી પાડે એમ છે. સ્વામીએ એક પણ આરો રાખ્યો નથી. જે પણ વસ્તુ કહી છે એ વસ્તુને એકદમ સરળ ભાષામાં અને સારી રીતે એને સત્સંગી સામે મૂકી છે. એટલે સ્વામી કહે છે, મન કર્મ વચનથી અભિમાનનો ત્યાગ કર, નહીં તો ભગવાન ભજવામાં તને અંતરાય રૂપ થશે. ભગવાન શ્રી હરિના સમકાલીન સમયમાં મહેમદાબાદ ગામની અંદર ભક્તોનો સમૂહ હતો. મહેમદાબાદ ગામની અંદર ઘણા ભક્તો રહેતા, મહારાજ પણ અવારનવાર ત્યાં આવતા. એક વખતે આ ભક્તોના સમુદાયની અંદર એક હરિભક્ત, એમને બીજા હરિભક્ત સાથે બોલાચાલી થઈ. એટલે આ હરિભક્ત થોડા અભિમાની, સ્વાભિમાન વાળા હતા. એટલે બીજા હરિભક્ત સાથે એમને અણબોલા થયા. બીજા જે હરિભક્ત હતા એ બહુ સરળ સ્વભાવના હતા. જ્યારે બધા ભક્તો એમની પાસે ગયા ત્યારે જે સરળ સ્વભાવના હરિભક્ત હતા એમણે કહ્યું કે એ મને જેમ કે એમ મને મંજૂર છે. જો મને માફી માંગવાની કહેશે તો હું માફી પણ માંગીશ. તમે જેમ કહેશો એમ હું કરીશ. આ બધા હરિભક્તો પાછા પેલા સ્વાભિમાની હરિભક્ત હતા એની પાસે ગયા અને જઈને કહે છે કે જુઓ, આ સત્સંગની અંદર આ વસ્તુ થાય એ સારી વસ્તુ નથી. આપ જો થોડા વિનમ્રતાથી પેલા હરિભક્તની સાથે વાત કરો, જય સ્વામિનારાયણ કરો અને
આપણે સાથે ભેગા મળીને સત્સંગ કરીએ તો ભગવાન શ્રી હરિ આપણને ઉપર ઘણા રાજી થશે. પણ પેલા તો હરિભક્ત કે જો તમારે જે કહેવું હોય મને કહેજો, પણ આ સિવાયની વાત કરજો મારી જોડે. બંને હરિભક્તો સત્સંગમાં આવવા છતાં એકબીજા સાથે બોલતા નથી. જે સરળ સ્વભાવના હરિભક્ત હતા એ ઘણીવાર જય સ્વામિનારાયણ પણ કહેતા, પણ પેલા હરિભક્ત કદાપી બોલતા નહીં. આમ કરતા જે પેલા સ્વાભિમાની હરિભક્ત હતા એમના ઘરે લગ્નનો પ્રસંગ આવ્યો. એટલે બધા હરિભક્તોને ના, એટલે પહેલો પ્રસંગ જે સરળ હરિભક્ત હતા ને એમના ઘરે આવ્યો. એટલે એ હરિભક્તએ જે પેલા સ્વાભિમાની હરિભક્ત હતા એમના ઘરે જઈ અને વિનંતી કરી કે ભાઈ મારા ઘરે સારો પ્રસંગ છે, આપ મારા ઘરે આવજો, મને પણ આનંદ થશે. તો પેલા હરિભક્તએ કહ્યું કે તમારે જેમ કરવું હોય એમ કરજો, પણ હું તો કદાપી તમારે ઘેર આવવાનો નથી. હવે જે સરળ સ્વભાવના હરિભક્ત હતા, આમ સોરી લિટલ ગોટ કન્ફ્યુઝ, બટ જે સરળ સ્વભાવના હરિભક્ત હતા એમના ઘરે લગ્ન હતું. પેલાને ઘેર ગયા પણ એમણે ના પાડી. બધા સમજાવવા ગયા છતાં પણ ના આવ્યા. હવે જે હરિભક્ત હતા, બધા હરિભક્તોએ વિચાર કર્યો કે આ તો આવવાની ના પાડે છે, તો આપણે એમને ફરી એકવાર પણ વાત કરીએ. વાત કરી પણ છતાં ન માન્યા. ભગવાન શ્રીહરિ આવ્યા મહેમદાવાદની અંદર. તો ભગવાન શ્રીહરિએ પણ વાત કરી કે ભાઈ હરિભક્ત છે, તમારે જવું જોઈએ, પણ છતાં એ માને નહીં. એટલે લગ્ન પ્રસંગ હતો, એમાં પેલા જે સરળ હરિભક્તના ઘરે ત્યાં બધા હરિભક્તો ગયા અને એ પ્રસંગ પૂરો થઈ ગયો. આને થોડા વર્ષો વીતી ગયા. હવે જે પેલા અભિમાની હરિભક્ત હતા ને એમને ઘેર પ્રસંગ આવ્યો. એટલે એમણે પણ જેમ પેલી કંકોત્રીઓ બધાને આપવાની હોય એમ આમંત્રણ પત્રિકાઓ બધાને આપી દીધી અને બધાને કહ્યું કે તમે આવજો. એટલે બધા હરિભક્તોએ વિચાર કર્યો કે પેલા સારા હરિભક્ત હતા એમને ઘેર તો આવ્યા નતા, તો આપણે શું કરવું જોઈએ. એટલે બધા હરિભક્તોએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણે કોઈએ ત્યાં જવું નથી. એટલે પેલા જે સ્વાભિમાની હરિભક્ત હતા એ ત્યાં આવ્યા. બધા હરિભક્તોને કહે છે કે ભાઈ તમે મારે ઘેર લગ્નમાં આવજો. ત્યારે બધા કહે છે કે અમે કોઈ આવવાના નથી. અમે આવીએ પણ એક જ શરત છે, તમે પેલા હરિભક્તની માફી માંગો અને એ તમને માફ કરે અને એ જો આવે તો અમે તમારે ત્યાં આવીએ, બાકી અમે આવીએ તેમ નથી. તો આમાં કહેવાનો મતલબ શું છે કે કહેવાનું એટલું જ છે કે પંચ માણસ હોય, પાંચ માણસે આપણને કહ્યું હોય કે આપણાને હરિભક્તોએ બધાએ ભેગા થઈને કહ્યું હોય તો આપણે થોડું એનું માન રાખવું. આપણું પોતાનું અભિમાન છે એને દૂર કરી આપણે નિર્માની થઈ અને એ કાર્ય કરવું, એવો સ્વામીનો કહેવાનો અર્થ છે. માટે સ્વામી કહે છે કે મન, કર્મ અને વચનથી અભિમાનનો ત્યાગ કરી અને એ કાર્ય કરવું તો એમાં તમારી ઉપર ભગવાન રાજી થશે. જ્યારે પણ આપણે સત્સંગની હિતની વાત કરતા હોઈએ ત્યારે સત્સંગનું પહેલું જોવું આપણું પછી, અને એ જ રીત છે, એ જ રીત ભગવાનને પણ વાલી છે. ભગવાન શ્રી હરિને સત્સંગનો આપણને તો જરૂર છે, પણ ભગવાન શ્રી હરિને મુમુક્ષો માટે પણ સત્સંગની જરૂર છે. માટે
એનો રાજીપો સહેજે સહેજે મળે તેમ છે. પછી આવા ના થઈએ તો સ્વામી કહે છે કે આપણે શું થાય, આપણી દશા શું થાય, કે ભગવાન આપણને શું કરે. તો સ્વામી ઉદાહરણ આપે છે. સ્વામી કહે છે, આકડ નર લાકડ સુકાસમ, એને વડવા ઉધારું, તેને આપી તાપ અતિ તીખો, સમૂ કરે છે સુતારું રે મનવા, સરળ વર્તવે છે સારું, સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. માન એટલું વચન મારું રે મનવા, સરળ વર્તવે છે સારું. સ્વામી કહે છે, આકડ નર લાકડ સુકાસમ, એને વડવા ઉધારું, તેને આપી તાપ અતિ તીખો, સમૂહ કરે છે સુતારું. બહુ સામાન્ય ભાષામાં સ્વામીએ વાત કરી છે. સ્વામી કહે છે, લાકડું હોય અને લાકડું વાંકું ચૂકું બહુ હોય તો પછી એને મિસ્ત્રી શું કરે, એને રદ્દો મારે અને પછી આમ સરળ સ્મૂથ કરી નાખે, બરાબર ને? બીજું ઉદાહરણ આપતા સ્વામી કહે છે કે લુહાર હોય અને લોઢું હોય, તે લોઢું વાંકું ચૂકું હોય તો શું કરે, એને નાખે ભઠ્ઠાની અંદર, બરાબર લાલ ચોળ તપાવે અને પછી તાય તા કરીને એક ગણ મારે ઉપર, તે શું થઈ જાય, એકદમ સરળ અને સ્મૂથ થઈ જાય. એટલે સ્વામી કહે છે, સૌથી મોટા અક્ષરધામની અંદર બેઠા છે, માટે એમનો લેહાજ રાખજો, એમની થોડી ચિંતા કરજો, કારણ કે સત્સંગની અંદર તમે છો, માટે એમને તમારી ઘણી ચિંતા છે. માટે એન કેન પ્રકારેણ તમને ગમે તે રીતે રસ્તા ઉપર લાવશે અને રસ્તા ઉપર લાવી તમને જરૂર એના ધામનું સુખ આપશે. પણ એ રસ્તા ઉપર લાવશે ત્યારે આપણને દુઃખ પડશે. માટે સ્વામી કહે છે, આ બધો સ્વભાવ છોડી અને આપણે ભગવાન અને સંતને જે સ્વભાવ ગમે તે સ્વભાવ આપણે કેળવવો. આગળ સ્વામી કહે છે, આકડો વાકડો વીછીના સરખો, એવો ન રાખવો વારું, દેખી દેખી દગે કોઈ દયા ન આણે, પડે માથામાં બેજારું રે મનવા, સરળ વર્તવે છે સારું, સરળ વર્તવે છે સારું રે મનવા, સરળ વર્તવે છે સારું. સ્વામી કહે છે, આંકડો વાંકડો વીછીના સરખો, એવો ન રાખવો વારું, દેખી દેખી દગે કોઈ દયા ન આણે, પડે માથામાં બેજારું. ઘરના આંગણું હોય એની અંદર વીછી નીકળ્યો હોય અને આંકડો ઊંચો કરી, પાછળનું જે પૂંછડું હોય એ ઊંચું કરી અને તૈયાર થઈને બેઠો હોય તો એની ઉપર કોઈને દયા આવે?
સીધો લઈને જોડો મારે ઉપર અને રામ નામ સત્ય થઈ જાય. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આંકડો પાકડો વીછીના સરખો એવો ન રાખવો સ્વારું, દેખી દગે કોઈ દયા ન આણે પડે માથામાં પેજાર. કે જે કોઈ આપણી ઉપર દયા ન કરે અને માથામાં જોડો મારે, અને માથાની અંદર જોડો મારે અને સર્વે ઊભા હોય પણ આપણને કોઈ બચાવે નહીં, એવી પરિસ્થિતિ આપણે ઊભી ન કરવી. આપણે સરળ વર્તવું. એટલા માટે તો હું વારે વારે કહું છું, મારા માટે પણ છે. એટલા માટે આ સ્વામીના શબ્દો ઘણે યાદ રાખજો. એક વખત અમરીશ રાજાએ પારણા કર્યા. હવે આ પારણાની અંદર દુર્વાસા પણ આવે. દુર્વાસા કહે છે કે અમરીશ રાજા સાંભળ, મારે નાવા જવું પડશે, મારે નાવાનો નિયમ છે, તું તારે બધું તૈયાર રાખજે, હું જરા નદીએ નહીને આવું છું. આમ કરી અને થોડા જે એમના ચેલા છે એ સાથે નદીએ નાવા ગયા. સમય ઘણો વીતી ગયો. બીજા ઋષિ મુનિઓને સર્વે ત્યાં આગળ બેઠા હતા. અમરીશ રાજાને એમ થયું કે આ એક દુર્વાસા માટે આ બધાને હું અહીંયા આગળ બેસાડી રાખું તે સારું નહીં, અને આ જે પારણા છે, સર્વેને ઉપવાસ છે, માટે મારે કંઈક કરવું જોઈએ. આમ વિચારી પોતે એક નિર્ણય લીધો. પોતે કહે છે કે બધાને પારણા કરાવી દો. એટલે બધાને ભોજન પીરસી દીધું, પારણા થઈ ગયા, અને એટલામાં દુર્વાસા આવ્યા. અને દુર્વાસા આવ્યા અને ખબર પડી કે આ રાજાના દરબારમાં પારણા તો થઈ ગયા છે અને એમાં મારી રાહ પણ ન જોવાય. એટલે એમનો ગુસ્સો આસમાને ચડી ગયો. દુર્વાસા કહે છે, ઓ અભિમાની, તે મારા વગર પારણા કર્યા છે, પણ હવે તું જીવથી જાઈશ. આમ કરી અને કૃત્યા ઉત્પન્ન કરી છે. અમરીશ રાજા ભગવાનના ભક્ત, જેમનું નામ શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે. આ અમરીશ રાજાએ દોટ મૂકી છે અને ભગવાન પાસે ગયા છે, ભગવાનના ચરણમાં ઢળી પડ્યા છે. ભગવાનને કહે છે, પ્રભુ અનર્થ થઈ ગયો. ત્યારે ભગવાન કહે છે, તમે ચિંતા કરો માં, તમારા રક્ષા માટે આ સુદર્શન ચક્ર છે, તમે શાંતિથી નિરાતે અહીંયા બેસો અને મારું ભજન કરો. થોડો સમય પસાર થયો, ત્યાં દુર્વાસા ત્યાં આવ્યા છે. ક્રોધના ભરેલા દુર્વાસા કહે છે, આજે હું તને જીવતો નહીં જવા દઉં. આમ જ્યારે વાત થઈ છે ત્યારે જે સુદર્શન ચક્ર રક્ષાની અંદર હતું, એ સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ પડ્યું છે અને દુર્વાસાએ દોટ મૂકી છે. દુર્વાસા ફરતા ફરતા જેનું પણ શરણ મળ્યું એનું શરણ સ્વીકારવા તૈયાર થયા છે, પણ કોઈએ તેમને શરણાગતિ આપી નથી. છેવટે ભગવાન પાસે આવ્યા છે. ભગવાનને બે હાથ જોડીને કહે છે કે મારી રક્ષા કરો. ત્યારે ભગવાન કહે છે, સાંભળો, તમે અપરાધ અમારા ભક્તનો કર્યો છે, અને જો એ ભક્ત તમને એમાંથી મુક્તિ આપે તો અમે તમને બચાવી શકીએ તેમ છે, બાકી અમે કાંઈ કરી શકીએ તેમ નથી. માટે આપણા શાસ્ત્રો પણ કહે છે કે જ્યારે ભક્તનો દ્રોહ થાય છે ત્યારે તેને ભગવાન પણ બચાવતા નથી. પણ જો એ ભગવાનથી ત્યજાયો હોય
તો એને સંત બચાવે છે. સીતાજીને જ્યારે રામચંદ્ર ભગવાને જાકારો દીધો ત્યારે વાલ્મીકીએ તેમને પોતાના આશ્રમમાં રાખ્યા છે. પણ જુઓ, જ્યારે અમરીશ રાજાનો દ્રોહ કર્યો ત્યારે ભગવાને પણ તેમને બચાવ્યા નથી. એટલા માટે ભક્તનો દ્રોહ થાય એવું કાર્ય આપણે કદાપી કરવું નહીં. ભગવાનથી તરછોડાશો તો કોઈ સંત તમને બચાવશે, પણ ભક્તથી તરછોડાશો તો ભગવાન પણ આપણને નહીં રાખે. માટે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણો સ્વભાવ એમાં ન આણવો આવે. એટલે સરળ થવામાં જ માલ છે. એક વખત એક ધનિક શેઠ હતા, પૈસાવાળા શેઠ હશે, એને ઘેર ચોરી થઈ. હવે ચોરી થતી હતી અને ઘરના બધા જાગી ગયા. એટલે ચોર પકડાઈ ગયો અને ચોરને શેઠે પકડ્યો. એટલે પછી ઘરના માણસો આવ્યા. એટલે ચોર છે ને એ શેઠને સામો થઈ ગયો. એટલે પછી શેઠ કહે છે, મને સામો થાય છે, મારા ઘરની અંદર ચોરી કરે છે અને પાછો મને સામો થાય છે. એટલે શેઠે શું કર્યું, બધા માણસોને કહે છે આને ફળિયાની અંદર લઈ જાઓ. એટલે ફળિયાની અંદર લઈ ગયા, ત્યાં લઈ જઈને ઊભો રાખ્યો. પછી શેઠ ત્યાં ગયા. શેઠ કહે છે, આને તો એટલી બધી ગરમી છે કે ના પૂછે વાત, મારો સામો થાય છે, મારો એને. એટલે બધાએ ધોલ ધપાટ કરવા માંડી. ત્યાં ઘડીક સજ્જન માણસ આવ્યા, વયોવૃદ્ધ હશે. એટલે કે ભાઈ આ બધું શું થયું છે, કે આ ધમાલ શું છે? કે છે તારે કે છે કે આ ચોર છે ને એ આ ધનિક શેઠને ઘેર ચોરી કરવા માટે ગયો હતો અને ત્યાં પકડાઈ ગયો છે. એટલે પેલા ચોરને એમ થયું કે આ જે વયોવૃદ્ધ કાકા છે આ બધા એમનું સારું માન રાખતા લાગે છે. એટલે એને મનમાં વિચાર કર્યો કે આમાંથી કંઈક રસ્તો નીકળે એમ છે. એટલે એટલામાં પેલા જે વયોવૃદ્ધ કાકા હતા એ સામે આવીને ઉભા રહ્યા અને કહે છે, પેલા ચોરને કહે છે, અલે કે તને મળીને આજ ઘર મળ્યું? કે છે આ ધનિક શેઠ બિચારા કેટલા સારા છે, કેટલા સારા કાર્યો કરે છે. આ ગામની પાણીની ટાંકી બંધાવી છે, ઘણાને કપડાં આપે છે, ઘણાના છોકરા ભણાવે છે, અને તે આને ઘેર ચોરી કરી એ સારું ન કર્યું. ત્યારે ચોર બે હાથ જોડીને કહે છે, કાકા હું શું કરું? મારો એક દીકરો ઘણો માદો છે અને મારે ડોક્ટર પાસે જવા માટે મારી પાસે પૈસા નથી, એટલા માટે હું ચોરી કરવા આવ્યો. ત્યારે પેલા કાકા જે શેઠની સામું જોઈને કહે છે કે તમારે ત્યાંથી આણે કઈએ લીધું, આણે કશું લઈ ગયો? ત્યારે પેલા શેઠ કહે છે કે ના, એણે કશું લીધું નથી. ત્યારે કહે છે કે આને બિચારાને જવા દો, એનો છોકરો માદો છે અને એને કદાચ પૈસાની જરૂર હશે એટલે આ કામ કર્યું છે. કામ સારું નથી પણ છતાંય વસ્તુ ગત એવી છે કે એને જવા દો. ત્યારે શેઠ કહે છે, પણ હું સાચું કેમ માનું કે એનો છોકરો માદો છે? ત્યારે ચોર કહે છે, તમે મારી સાથે ચાલો, તમને હું બતાવીશ. ત્યારે શેઠ કહે છે, ભલે તું જા. થોડાક પગલા ભર્યા છે એટલે શેઠ કહે છે, ઊભો રહે. એટલે ચોર પાછો ફર્યો, કે છે, બોલો કાકા. તારે કે છે અહીંયા પાસે બોલાવ્યો
અને 100 રૂપિયાની નોટ પોકેટમાંથી કાઢી અને ચોરને આપી. ત્યારે સ્વામીનો કહેવાનો મતલબ પણ આ જ છે કે જો સરળ થઈશું તો ગમે તેવું કામ, ગમે તેવું સંકટ આવશે છતાં ઉગરી જઈશું. માટે સરળ થવામાં શું ખોવાનું છે? માટે સરળ થવું એ ભક્તનું લક્ષણ હોવું જોઈએ. એટલા માટે છેલ્લે સ્વામી કહે છે, હેતના વચન ધારી લીએ હૈયે, શું કહીએ વાતો હજારું, નિષ્કુળાનંદ નિજ કારજ કરવા રાખીએ નહીં અંધારું રે મનવા, સરળ વર્તવે તે સારું, સરળ વર્તવે તે સારું રે મનવા, સરળ વર્તવે તે સારું. માન એટલું વચન મારું રે મનવા, સરળ વર્તવે તે સારું. એટલે સ્વામી કહે છે આપણો સ્વભાવ બહુ સરળ રાખવો, જેથી સંતને, કોઈ હરિભક્તને આપણને કહેતા તકલીફ ન થાય. જો આપણો સ્વભાવ થોડો વાંકો હોય તો હરિભક્તને એમ થાય કે આને કેવું કે કેમ, અને કહીશ તો કદાચ એનું પરિણામ શું આવશે એટલા માટે આપણને એ કહે નહીં. માટે ભક્તો, આજે નિષ્કુળાનંદ સ્વામીની આટલી જ શીખ છે કે બને તો સરળ થાજો, પ્રયત્ન જરૂર કરજો. કદાચ દેહાંત સુધીમાં જો સરળ થવાશે ને તો ભગવાન શ્રીહરિ તો અંતરની જાણે છે, એ તમારું કાર્ય જે કંઈ એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું ને કે નિજ કારજ કરવા રાખીએ નહીં અંધારું. આપણે શું કારજ કરવા નીકળ્યા છીએ? આપણે ભગવાનને રાજી કરવા નીકળ્યા છીએ. ભગવાન રાજી થાય, સંત રાજી થાય, ભક્ત રાજી થાય તો આપણું સર્વ કારજ થઈ જાય એમ છે. માટે એ બાબતની અંદર આપણે અંધારું ન રાખવું. સ્વામી આગલા સત્સંગની અંદર આ જે પંક્તિ છે છેલ્લી એનું વિવેચન કરશે. આ તો તમને સ્વામીએ પ્રિવ્યુ આપ્યું. આ સાથે હું મારી કથાને વિરામ આપું છું. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. જય સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. આજની કથામાં સુંદર એક લાઈનમાં બોધ એનો સમજીએ તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને એમ કહે છે કે નમે એ સૌને ગમે. તો આજની જે સત્સંગ સભા છે એના જે યજમાન છે, જે હરિભક્તોએ સેવા કરી છે, એ હરિભક્તોના નામ આ પ્રમાણે છે. પરમ ભગવદીય ડૉક્ટર શ્રી દિલીપભાઈ ઠક્કર આલ્બની, પરમ ભગવદીય શ્રી પ્રણવભાઈ પટેલ બામણગામ, પરમ ભગવદીય પ્રણવભાઈની બર્થડે નિમિત્તે ચિરંજીવી જય ભાવેશભાઈ પટેલ ઉત્તરસુંડા જયની બર્થડે નિમિત્તે, હિરલબેન ચિંતનભાઈ પટેલ લોંગ આઇલેન્ડ, પરમ ભગવદીય હિરલબેનની બર્થડે નિમિત્તે, હિરેનભાઈ પટેલ પિયોરિયા ઇલિનોઇસ, પરમ ભગવદીય રમેશભાઈ હિરાણી ફલોરડા, પરમ ભગવદીય રીટાબેન યોગેશભાઈ પટેલ બદામ, પરમ ભગવદીય ધીરજબેન મહેશભાઈ પટેલ નડિયાદ, પરમ ભગવદીય હંસાબેન ભગુભાઈ પટેલ નડિયાદ, પરમ ભગવદીય કિરણબેન દીપકભાઈ પટેલ તારાપુર, ચિરંજીવી સુખ તથા કીર્તન
પરેશભાઈ પટેલ આણંદ અને પરમ ભવ્ય પ્રિતેશભાઈ ઈશ્વરભાઈ પટેલ તારાપુર. આ હરિભક્તો રથથી આજની સત્સંગ સભાની સેવા છે, મહારાજને થાળ છે. તો જે હરિભક્તોના જે કોઈ નિમિત્ત છે એ સર્વે શુભ નિમિત્ત પૂર્ણ થાય, સુખ્યા છે વિશેષ સુખ્યા થાય અને ભગવાન પોતાની મૂર્તિને અને સત્સંગનું ખૂબ જ સુખ આપે એવી એમના ચરણોમાં, ભગવાનના મોટા પુરુષના ચરણોમાં અંતઃકરણ સહિત પ્રાર્થના. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. આપણે થાળ કરી પહેલા એક કીર્તન કરીશું. આવતા વીકની સત્સંગ સભાની આવતો મહિનો પણ થશે ને આવતો વીક પણ થશે. ડિસેમ્બરની 7 તારીખે શ્રી વચનામૃત જયંતિનો સમયો. એ દિવસે આપણે વચનામૃત જયંતિ છે એ નિમિત્તે આપણે સમય કરશું. તો દરેક હરિભક્તોને તેનો લાભ લેવા માટે વિનંતી. દરેક હરિભક્તોને ખબર છે એ પ્રમાણે દરરોજ આપણે સવારે સાંજે આરતી, ભગવાનને થાળ, સાંજે ચેષ્ટા, ઢોલ આદિ થાય છે. તો દરેક હરિભક્તોને તેનો લાભ લેવા માટે વિનંતી. હવે આપણે કીર્તન કરીએ, ત્યારબાદ થાળ અને આરતી. સહજાનંદ સ્વામી મહારાજ. मैं निर्ख्याति गढ़पुर मास कारी रे मां गुणियल गोपी
ઉછાળતા ને લટકા કરીને લાલ એ ડાબા કરમાં રેશમી રાજે કરુમાલ રાજે કરુમાલ બંસી વધારે રેશમી જગત આનંદ પૂર્ણ પમારે લટકા કરીને લાલ ડાબા ઘરમાં રેશમી રાજે કરુમાલ રાજે કરુમાલ બંસી વધારે રેશમી જગને આનંદ પૂર્ણ પમારે નિર્જાતે કરપૂર ચાલુ જાજર ચરણમાં ને શોભી રહ્યા રસરૂ શોભી રહ્યા રસરૂ મથકમાં કર્યો રે અને ચડકે જે નકશે રતન કર્યો મેં નિર્વ્યાસે ગણપોરમાં સુખ તારી રે મહાગુણિયલ શોભે विश्व विहारी वाली कोटि जनचित छो कोटि जनचित छो शंकर धारी सर्वापति असबे लगे रमाई रमाई આપણે ખ્યાલ કરીએ કે પહેલા આરતી માટે જ્યારે ડોક્ટરનું નામ બોલે ડોક્ટર વધારે પરમ મોગીય ડોક્ટર શ્રી દિલીપભાઈ ઠક્કર, જયેશ પટેલ ઉત્તરસંધા, પરમ મોગીય જીતુભાઈ પટેલ ઉમરેઠ અને પરમ મોગીય મહેશભાઈ પટેલ નડિયાદ. આટલા હરિભક્તો આરતી સમય આવશે. વિજય બહેનોની બર્થડે અથવા તો જે કોઈ નિમિત્ત છે એ માટે થાળ છે એ બહેનો વિભાગમાં પણ આગળ આવશે અને આરતીનો લાભ લેશે. ડોક્ટર દિલીપભાઈ ઠક્કર, જયેશ પટેલ, પરમ જીતુભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ નડિયાદ. ગજાનંદ સ્વામી મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ.
जमोन तारी जीवन जमवारी रे जमोन तारी जीवन जमवारी रे तू पर चरण तारी रे जमोन तारी जीवन जमवारी रे तू पर चरण तारी रे जमोन तारी जीवन जमवारी रे Namo
જીતુભાઈ અને મહેશભાઈ નડિયાદ જીતુભાઈ અને મહેશભાઈ નડિયાદ વડોદરા તૈયાર છે.
वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद वसंत जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण 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 स्वामी समानवर्णं रत्नोलसत्कुण्डलशोभिकर्णं महाकिरीटमयूरपर्णं श्रीराधिका कृष्णं नमामि निधाय पाणि द्वितयेन वेणुं निजादरे शेखरयार्तरेणुं निनादयन्तं जगतौ करेणुं श्रीराधिका कृष्णं नमामि विशोदहेमोज्ज्वलपीतवस्त्रं हतारियुतश्च श्रीनाभिसहस्रं व्यतिकृतानेकशूरादिहस्रं श्रीराधिका कृष्णं नमामि अधर्मकेशादितसाधुपालं सधर्मवैराट् सुसङ्गतालं पुष्पादिमालं व्रजराजपालं श्रीराधिका कृष्णं नमामि गोपीप्रियारं वितरासखेलं रासेश्वरी रञ्जनमुखहेलं सल्लोलसत्कुमकुमचीनचेलं श्रीराधिका कृष्णं नमामि वृन्दावने प्रीततया वसन्तं निशासितानां गोगोपगोपीरभिनन्दयन्तं श्रीराधिका कृष्णं नमामि मनदर्पहारं संसारि जीवाश्रीणीयशारं सदैव सत्पुरुषशौक्यकारं श्रीराधिका कृष्णं नमामि आनन्दिरात्मा व्रजरासितोऽहं नन्दादिसन्दर्शितदिव्यलोकं विलासिताश्वासितजीवशोकं श्रीराधिका कृष्णं नमामि निर्विकल्पमते एकांतिक सुविधा मोहि में तो भक्तनो तामे कोई प्रकार दोष नहीं कोई जात को सुनियो धर्म कुमार तू भक्त को लोक नहीं होय एकांतिक तो दास को दिव्य समागम होय तो दासन को दास हे मांगो करे विनय हरि सदा राख्यो पास हे कृपाळे भक्ते सवन करी मांगो वस्तु सहजानंद महाराज के सत्संगी सुजान ठाकुर एकादशो ठाके विक्रे कौतो शून्य सब चित्रोय विदा कुछ पसर नहीं करता मगा चोरी करनी खाओगे
મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાસાંગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન પાસ કરુણા કરી કાપી નાખો નિશ્ચય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ જેવો પરિતતા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુછિદ્રમાં બ્રહ્માંડ કોટી ભરે માયા પછી સેવ કરજે એમ બોલું ખબર છે સ્વામી મહારાજની જય મહારાજની જય નરનારાયણ દેવની જય લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય સિયાવર રામચંદ્ર ભગવાનની જય જય